હું લેવું શું કરવું ચા પીધો હતી ગુડ મોર્નિંગ કે જય માતાજી કે લો તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી અમારા પીએલ ફેમિલી વિલેજ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગાઈસ આમ જોવો માનવી બેન જોડો લઈ જાડો તો ગાઈસ 8 વાગ્યા છે ને હવે આપણે બ્લોગ ચાલુ કરીશું અને આપણે કાલે નાયા નહોતા તે કાલે તો બાલની દાઢીની કરાવતા આવ્યા તે આજે તો વહેલા લઈ નાખ્યું છે ચા પાણી થઈ ગયું છે ગાઈસ અને જો હોય તો જેવું પડ્યું બધું હજી સાફ સફાઈ કરવામાં બાકી છે વાસણી ઘસવામાં બાકી છે ગાઈસ રાતે શીરો બનાવ્યો હતો તે પડ્યો હતો પણ તો જો ગાઈસ ગોદરોની વાળવાનું ચાલુ છે નથી તો તમે બગાડતી નહીં બગાડ્યા વગર ખાવું તો ખાવા ના નહીં પણ બગાડવાનું નહીં શું કીધું તો ગાઈસ જુઓ વરસાદ રહી ગયો છે ડૂચા ભર્યા હતા તમે કોને આલી તું એટલે ગાડીનું હોય શંકુઓ હા પેલું તો મેં કીધું આવું ખાવું નહીં તો ખવાય તો હા કયું આ તો વ્લોગ ચાલુ છે એ રહ્યું બબુ પોચા કહેવાય અને મોસંબી કહેવાય ચમ નહીં આવડતું હા ઓશંગા બધો ભોઈ નાખ્યું છે કાલે હું બનાવ્યું ગોદડીનું ચાલુ તે ગાઈસ તો ચોઈ જવાનું નહીં હા ઊભા જ રહ્યા છીએ જોવો જ છે વ્લોગ આપણો તો ગાઈસ અમારા બ્લોગ્સની અંદર લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરી દેજો મારી બેન પાછું બનાવી દો હા હું મોસંબી કાલે ખાધી જેવી લાગે છે ડૂચો ભરે એટલે બગડી જાય લાવજો હું મોસંબી પેલી એ કરું લાવજો ચિયું ચમ હુઓ કાચી લૂચા ના ભરે બેટા લૂચા ભરી મેં કોને એટલે બગડી જાય એ ના ખાય અંબાજી માં 8 વાગે લે શું થયું તું તે કાલ તો રાતે હું વિડીયો એડિટિંગ કર્યો અને પછી સેવ કર્યો ગેલેરીમાં પછી અપલોડ કર્યો અને ત્યાં સુધી કલાક 1.5 કલાક થઈ ગયો ગાઈસ તો ગાઈસ વિડીયો બ્લોગ એડિટિંગ કરતા અને સેવ કરતા ઘણો ટાઈમ લાગે છે ઘણી મજૂરી લાગે છે તો વ્લોગ્સની અંદર સપોર્ટ કરો ગાઈસ પેલા મોકા ચાલુ
કશું નહીં ચાલુ. તમે ચાલુ મેળવ્યો તો ખબર નહીં ને કે ચાલુ તો નહીં જોઈએ ચાલુ છે કે પંખો. હા તો પંખો બંધ છે. હા એ પંખો બંધ છે. હવે ટ્રેક્ટર આવ્યું એ તો. તો ગાઈસ હવે આપણે ઘણી વખત અહીં છીએ પેલા આપણા જૂના ઘેર જઈએ પછી આવીએ. તો ગાઈસ આપણે જૂના ઘેર હેડ્યા છીએ અને જો પક્ષી આવ્યો તો ચરવા ઉડીને જો બેસો તો એને બંધેલી છે. શું કરે છે મા બા જોઈએ. શું કરે ચા પીધો. વાહન ઘસી રે આજ તો ખાસો બધા લુગડો ધોયા. તો ગાઈસ જુઓ અમારે આખી રાત હોર રાખી છે એટલે ઘરની બધી એટલે દાળા ઊંઘે છે. મોચામ ચેવા ઊંઝાય જુઓ ઊંઝાશે ને કારણ કે આખી રાત હોર રાખી છે એટલે. હા આખી રાત જાગી રહે અને ઊંઘ. બે ને બંધવાના એકને શું. તો ગાઈસ પાડી બાડી બંધી પછી હા પણ લેતા આવું તો ખરા પેલા તાન અને કોશ કરી ના પેલું એ ગાલું પણ તો પેલા ના કહેવાય હંથોડી લઈને જ જોત તે પણ એકને એ લઈ પેલી એકલીને બંધવાની હે. ચોક્કસ હા પેલી હંથોડી જો પછી ઈકણ મેકી દીધો પછી ઈકણ મેકી દીધો હંથોડી ચાલવું એ તો પછી ઈકણ નહીં જવું પડે અમે. તો ગાઈસ જુઓ અરે અમારે કાલે બનાવીએ પૂરા છે અને ઉપર દૂર મોડ્યું છે બધું અને મેળ્યું ટોચ્યું છે અને વખમ પાડીઓ બંધી હતી તેવા કોશ કાઢી લઈએ. કોશ કાઢી લઈ તેને પાડી ચાર ખાઈ જશે તે એને બંધી કાઢી તો કણ બેસે જુઓ કેવું કર્યું છે બધું. ત્યારે કોશ કાઢેલી રહી કણ બંધી કાઢવી ના કાઢો ઓય બંધી કાઢું તાર. તો ગાઈસ કોશ કાઢીને પાડીને બંધી કાઢીએ પછી ઘેર જઈએ આપણે. આટલા કોશ કાઢી લેતા એટલે શેઢો ચરવું હોય તો ચડક પછી જઈએ ઘેર. તો ગાઈસ આપણે ઘેર આવી જશે અને જોઈએ શું કરીશું માનવીને. તો જો માનવી તો ખાવાનું ચાલુ જ છે મોસમી. હો પણ થઈ ગયું જો અને આ બાદ તો ગેસ સળગાવવાનું ચાલુ ગાઈસ. જુઓ રોજવાનું ચાલુ છે તેવું કરે ગેસ સળગાઈ મગને ડુંગળીનું શાક કરવું બનાવો તા
શું થયું વળી સી ખબર તારે એકદા ગોગળામાં દુખાય એક બાદ પેટમાં દુખાય છે પટેવાયો વાય નિહાર જતી અને હું કઈ એમ કરી નાખી દો બધું બગાડ રમણ ભમણ કરી દો શું કરી બધું બગાડી બોલ મેં કીધું કે ડિસ્મો મિલ વાય લાય ખાધું તો ખાધું પણ પગ ભૂગી ના રોધવા કરે તો મેં કીધું આડો હવે ગાઈસ 8 વાગ્યા છે અને હવે આપણે ખાવાનું કરીએ છીએ ચમ આપેલા ગળા ખાઈ લઈએ આપણે રોટલી શાક ગરમ હે લેજે તો લઈ લેજે ગાઈસ આપણને જબરદસ્ત ભૂખ લાગી તે ખાઈ લઈએ જો મગ મગ ખાઈ લ્યો મગ ને ડુંગળીનું શાક બનાવી ગાઈસ જો મગ ખાઈએ ચાલશે નહીં નાખું ખાઈ જવાનું ના કઈ આવી ગઈ નહીં જો કઈ ભૂલ પડે વાગશે બેસો ઉતર હે માને કઈ શાકારો પણ આલુ બપોરે તો ગાઈસ આપણે તો ખાઈ લઈએ તમે પણ ના ખાલી તો ખાઈ લો માની મગ ખાશે પેલા પછી મગનું શાક ખાશે ડોળે નહીં થોડા વગર ખાઈ તો ગાઈસ 10 વાગ્યા છે અને મોચાને પથરાઈ ગયા છે માનવી મમ્મી તો ઊંઘી જશે અને માનવી બેન છે તે નેચા હાંકર છે મોચાના તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી મળીએ નવા બ્લોગ્સની અંદર